વિદ્યાગુરુ ફાઉન્ડેશન જે હોસ્પિટલ ચલાવે છે શ્રી નંદુભાઈ આરોગ્ય મંદિર સાવરકુંડલામાં અમરેલી ડિસ્ટ્રિક્ટમાં એના સેક્રેટરી. અમારે ત્યાં 10 વર્ષથી નિઃશુલ્ક હોસ્પિટલ ચાલે છે. કોઈ પણ પ્રકારની ફી લેવા આવતી નથી. દર્દી દાખલ થાય, કેસ પેપરના બી પૈસા નથી, કેસ બારી જ નથી અને બધી સારવાર તદ્દન નિઃશુલ્ક છે. ડાયાલિસિસ હોય, ઓપરેશન હોય, કેન્સરની સારવાર હોય, બધું નિઃશુલ્ક છે. સાથે દર્દીને ભોજનની બી વ્યવસ્થા છે, દર્દીના સંબંધીને પણ રહેવાની અને ભોજનની વ્યવસ્થા. તો આ હોસ્પિટલ સાવરકુંડલામાં 10 વર્ષથી ચાલે છે. અત્યાર સુધીમાં 20 લાખથી વધારે દર્દીઓનો લાભ લીધો છે. રોજની લગભગ 1400 થી 1500ની ઓપીડી છે અને 100 થી ઉપર આઈપીડી છે. 140 બેડની હોસ્પિટલ છે. તો 10 વર્ષથી હોસ્પિટલ ચાલે, પણ હજી બી લોકોને એટલી ખબર નથી કે આ હોસ્પિટલમાં નિઃશુલ્ક સારવાર છે, આપણે ત્યાં જઈએ તો બધું ફ્રીમાં થશે. તો અમારી ઈચ્છા હતી કે બધા લોકોને વધારે લોકોને ખબર પડે. અમરેલી ડિસ્ટ્રિક્ટમાં તો બધાને ખબર છે, બીજા ડિસ્ટ્રિક્ટમાંથી બી લોકો આ સેવાનો લાભ લે જે તદ્દન નિઃશુલ્ક છે, એક બી પૈસો લેવામાં આવતો નથી. તો એ આદેશથી અવેરનેસ વધે, લોકોને ખબર પડે, બીજા રાજ્યોમાંથી બી અમારે ત્યાં સારવાર લેવા માટે આવે, બીજા લોકો સારવાર લેવા માટે દર્દીને મોકલે, એ ઉદ્દેશથી આ પ્રેસ કોન્ફરન્સ છે. અમારે ત્યાં સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ છે, લગભગ 18 વિભાગો છે, 170નો સ્ટાફ છે, મેડિકલ નોન મેડિકલ થઈને 10 કન્સલ્ટન્ટ ડોક્ટર છે અને 32 મેડિકલ ઓફિસર અને નર્સિસ છે. બધી સારવારો ત્યાં થાય છે. 2 વિભાગ સિવાય લગભગ બધી સારવાર થાય છે. એક હાર્ટનું કાર્ડિયો નથી અને એક ન્યુરો મગજનું નથી. પણ હવે નવા પ્રોજેક્ટમાં આવતા વર્ષથી આ 2 વિભાગ બી ચાલુ થઈ જશે. એટલે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ જે બધા વિભાગો છે, એટલે 18 જેટલા વિભાગો. વિદ્યાગુરુ ફાઉન્ડેશનની અંદર ટ્રસ્ટી છું. અહીંયા બધું જ નિઃશુલ્ક છે અને નિઃશુલ્ક એટલે મલ્ટી સ્પેશિયાલિટી પ્રાઇવેટ કોઈ પણ હોસ્પિટલ હોય એની કરતાં પણ ચડિયાતી વસ્તુ અમે અહીંયા આપીએ છીએ. જે બધી જ વસ્તુ એટલે કેશ પેપર આપણે જ્યારે કઢાવીએ ત્યાંથી લઈ અને દવા, રિપોર્ટ, ઓપરેશન બધી જ વસ્તુ નિઃશુલ્ક છે. છેલ્લા 10 વર્ષની અંદર 20 લાખ લોકોએ આનો ફાયદો લીધો છે. આની અંદર હાડકાનો વિભાગ, દાંતનો વિભાગ, સ્ત્રીજન્ય રોગોનો વિભાગ એટલે મેટર્નિટી પણ આવી ગઈ, પીડિયાટ્રિક બાળ વિભાગ આવી ગયો, કેન્સરની સારવાર બધી જ વસ્તુ અહીંયા અત્યારે અવેલેબલ છે. હવે ખાલી 2 જ વસ્તુ અમે એડ કરવા જઈ રહ્યા છીએ આની અંદર, જે અત્યારે નથી. પણ અત્યારે જે હાલમાં ઉપસ્થિત છે એ કોઈ પણ પ્રાઇવેટ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની બરોબર છે, કંઈ જ નથી. સાવરકુંડલા આવી જાઓ અમારી હોસ્પિટલની અંદર, બસ કેસ પેપરમાં ડિટેલ આપી દો અને એડમિટ થઈ જાઓ. અમારે અત્યારે 1400 થી 1500 ઓપીડી આઈપીડી હોય છે અને અત્યારે 140 બેડની હોસ્પિટલ છે. હજી જે નવું બિલ્ડિંગ આવવાનું છે વિશ્વાસ નામનું, અત્યારે અમારી પાસે સત્ય, પ્રેમ, કરુણા અને ભરોસો એ અલગ અલગ બિલ્ડિંગ છે. નાના એક ભરોસો જે 2 વર્ષ પહેલાં ઓપન થયું એ મોટું બિલ્ડિંગ હતું. હવે એનાથી ભાઈ એક મોટું બિલ્ડિંગ આવેલું છે વિશ્વાસ બિલ્ડિંગ, જે 55,000 સ્ક્વેર ફૂટનું હશે. ભરોસો બિલ્ડિંગ છે 36,000 સ્ક્વેર ફૂટનું છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.